વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા આજરોજ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલ કે જેમના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે। ભાજપે સતીશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે ભીખા રબારીને ઉમેદવાર બનાવ્યા છે। તો બંને પક્ષોએ જીત માટે સંપૂર્ણ તાકાત લગાવી હોવાથી આ બેઠકની ચૂંટણી પર સૌની નજર મંડરાઈ છે। ભાજપ ઉમેદવાર સતીશ પટેલે ઝી24 કલાક સાથે વાતચીત પણ કરી અને દાવો કર્યો છે કે આ વખતે પેટા ચૂંટણીમાં મતદાનની ટકાવારીનો રેકોર્ડ તૂટશે। જીત્યા બાદ લોકોની વચ્ચે રહીને કામ કરીશ। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન ચાલુ છે। મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પેટા ચૂંટણી હોવા છતાં પણ મતદારો સવારથી જ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલ પણ અહીંયા મતદાન કેન્દ્રની મુલાકાત લેવા આવ્યા છે। સતીશભાઈ, શું કહેશો, શું રિપોર્ટ છે, કેવું મતદાન થઈ રહ્યું છે? આજે મતદાનનો દિવસ છે। મતદાન 7 વાગ્યા શરૂ થાય એ પહેલાં મતદાર ભાઈઓ મતદાન મથક પર પહોંચી ગયા હતા। ખૂબ ઉત્સાહ છે। હું 16 નંબરમાં પણ ફરીને આવ્યો અને અહીંયા પણ આપ જુઓ છો મતદારોનો ઉત્સાહ ખરેખર આનંદદાયક છે। લોકશાહીનું પર્વ છે। લોકશાહીનું પર્વ ઉજવવા માટે મતદારો પોતાનો મતનો અધિકાર કરવા માટે આજે મોટી સંખ્યામાં આજે અહીંયા પધારી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે સવારથી જ મતદારોનો ઉત્સાહ બતાવી રહ્યો છે કે ખૂબ મતદાન વધુ થવાનું છે અને મતદારોનો હું ખૂબ આભાર માનું છું। દરેક પેટા ચૂંટણીઓમાં મતદાનનો જે આંકડો હોય છે એનો રેકોર્ડ તૂટશે એવું લાગે છે તમને? સાંજે ખબર પડશે 100%। અત્યારે લાગી રહ્યું છે મતદારોનો ઉત્સાહ, જે રીતે મતદારો સ્વયંભૂ આવી રહ્યા છે તો 100% રેકોર્ડ તૂટશે એવું લાગી રહ્યું છે। મતદારોના મનમાં એવા પ્રશ્નો છે કે ભાઈ ડેવલપમેન્ટના જે કામ થઈ રહ્યા છે હજુ પણ સારા થાય, રોડ રસ્તા પાણીની જે સુવિધા છે તેમાં સારી સુવિધા એમને મળે, સાથે જ પબ્લિક ફેસિલિટીઝ જે છે, ગાર્ડન્સ છે એમની પણ એમની ડિમાન્ડ છે। શું કહેશો, સતીશભાઈ જીત્યા પછી કઈ રીતના લોકોની વચ્ચે રહેશે? 100% પ્રાથમિક સુવિધા આપવાનું એ કોર્પોરેશનને પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓનું કામ છે। સારા બાગ હોય, સારા રોડ રસ્તા હોય, પાણી એ પ્રાથમિક સુવિધા છે। 100% જે નહીં હોય ત્યાં હું જાતે આખા વિસ્તારનો પ્રવાસ કરી અને કામગીરી કરીશ। તો જે રીતના જાતે વિસ્તારનો પ્રવાસ કરીને કામગીરી કરશે તે પ્રકારનું આશ્વાસન તેઓ મતદારોને તો આપી રહ્યા છે, પરંતુ સાથે જ તેઓ કહી રહ્યા છે કે પેટા ચૂંટણીમાં મતદાનનો જે આંકડો હોય છે તે આંકડો એટલો સારો રહેશે કે અગાઉની પેટા ચૂંટણીમાં જે મતદાનની ટકાવારી છે તેનો રેકોર્ડ તૂટશે। અને જે રીતના વાત કરીએ તો સતીશ પટેલે સ્પષ્ટ કીધું છે કે જીત્યા પછી તેઓ મતદારોની જે પ્રાથમિક સુવિધા હોય કે અન્ય સુવિધાઓ તેના માટે તેઓ લોકોની વચ્ચે રહેવાના છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, જી24 કલાક, વડોદરા।